હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં તો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે બધા પોતપોતાના કામે જતા રહ્યા છે હું ને મમ્મા બે છે જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ રસોઈ બનાવવાની તૈયારી થાય છે જો અહીંયા ફ્રૂટ સલાડ બને છે મૂકી દે અત્યારે તો પછી સાંજે ઠંડુ થઈ જાય ને કાં તો અહીંયા આ મમ્મા ઊંધિયાની તૈયારી કરે છે હા સાંજે આજ ઊંધિયું બનાવું છું અમને બર્થડે છે ને એટલે હા આજે ભાઈની બર્થડે છે ભાઈ ગયા છે સ્કૂલે આજે એક્ઝામ છે એટલે જવું જ પડે સ્કૂલેથી આવે એટલે પછી એની સાયકલ લેવા જવાનું છે સાયકલ લઈ આવીએ હજી થોડું બધું કેક ને એવું બધું જવાનું છે લેવા હું ને કેવલ ફ્રી થાય એટલે પછી જાશું હું માર્કેટ ગઈ હતી ને એટલે પછી સવારે જ લઈ આવત રંજબેન ને બહુ હસવું આવે છે આજે હસું જ આવે ને પણ તું બોલ કેવું જ કર હા તો એમ જ મજા છે ને ઊભી ઊભી હસાવતી જોઈએ વાત જ એવી કરે ને એટલે એમ જ મજા આવે ને મજા એમાં જ આવે તો પછી જો બિંદુની લોકો આવી ગયા છે એક્ઝિબિશનમાં ગયા હતા કપડાં ને એવું લેવા થોડું અને ભેગા જો એક પાર્સલ લઈને આવ્યા છે જો બે જણા શું ખાસ બર્ગર આજે બર્થડે સેલિબ્રેટ કરવા હા બર્થડે સેલિબ્રેટ કરવા આવ્યો છે એના અંકલની જો આ રહ્યો આ બર્થડે બોય એ બર્થડે બોય અંકલ ભાઈ એ શું થાય આ બર્થડે આવો હે બર્થડે બોય શું થાય અંકલ થાય કે ભાઈ થાય અંકલ વ્હાઈટ શર્ટ બગાડશે હો ઈ એટલે જ કહું છું હાલે આમ પકડ ફુવા ખવડાવે જા જો પાર્ટીએ બર્ગર ખાઈ લીધા છે અને હવે આ થોડા ઘણા ઘરના કામ બાકી છે એના ઉપર ચાલુ છે કામ આ બિંદુએ ઢગલો કરી નાખ્યો કપડાનો ધોયા હોય તો હંકેલવાને જોઈને હા જો ઊંધિયું બનાવવાનું છે આજે ઊંધિયાનો ને ફ્રૂટ સલાડનો ને એનો પ્રોગ્રામ છે જમવા આવવાના છે બધાય એટલે બધી તૈયારી કરે છે આ શું છે હે ના ના બોલ ને બોલ 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 ને કેમ શરમાઈ ગયું હા પોપટ થઈ ગયું એને ખબર નહોતી કે બસ જો હવે ચાલુ આને આ આવ્યા ને બે ભેગા થયા એટલે હવે પતી ગયું એને એમ હતું કે ખોટું કહું હા ચાલો એનું ચાલો ફટાફટ કામ પતાવી લ્યો બિંદુની લોકો કામ પતાવી લઈએ પછી જવું છે ઓમની સાયકલ લેવા માટે યસ જવું છે ને ઓમભાઈ હે એક્સાઇટેડ છે શું છે આમ જોતો એક ગોબરા સારું ચાલો તો હવે જરા કામ બામ પતાવી લઈએ મારે થોડું કામ છે પતાવી લઉં અને પછી જઈશું સાયકલ લેવા ઓમની તો જો ઓમભાઈની ગિફ્ટ આવી ગઈ છે એની સાયકલ આવી ગઈ છે જો એ લોકો લેવા ગયા હતા લઈ આવ્યા છે હું તમને બતાવું હમણાં અને નીચે સત્સંગ ચાલુ છે તો થોડોક અવાજ ઓછો આવશે હાય 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 ભાઈની સાયકલ આવી ગઈ હેપી બર્થડે થેન્ક યુ બેઠ જાઓ આવ્યો ખરા ગાડી આવી ગઈ કેવી ફિલિંગ આવે હવે મસ્તની મસ્ત નહીં ને હા એવી ને એટલે તો લાવ્યો તારું ગિફ્ટ નથી તો નીચે ઉતર બે જો એના ભાઈની સાયકલ એટલે તો પોતે હવે ભાઈ ભાઈ કરશે હો નકર ઢીકાણ પાટા ઉલારતું હોય બોટલ ક્યાં છે બોટલમાં એવું છે બોટલ છે ને હતી પણ વ્યવસ્થિત નહોતી એટલે કે કોઈ મતલબ નથી તમારે નાખવી હોય તો નાખી દઉં પણ પાણી પીવામાં નહીં હાલે 100માં જ હાલશે પાણી પછી હા એવું તો લઈ લેવાય એ કાલ હું રાતે લેતો આવીશ હાલ ને હવે એ ક્યાં આવે ઘરની જ તો દુકાન છે હાલ દો એટલે પાણી ચાલે એવું જ નતું અંદર. ના પાણી એટલે પછી એવું થઈ જાય એવું હતું ઘરના પાણી જેવું હોય એટલે આપણી બોટલ રાખી દો
દેવ હવે તું ક્યાં બેસીશ આ હલાવશે ત્યાં તું ક્યાં બેસીશ તું ક્યાં બેસીશ હવે પણ મેં gift લઈ આપ્યું છે, મને તો બેસવા દો. આપણે લઈ આપ્યું તો આપણે બેસવું પડે ને. ફુવાએ લઈ દીધું સાંભળ્યું નહીં તે આ તો મેં દેવા જો ભાઈને ગયા તા બધું વસ્તુ લેવા. ફરસાણ લેવા આવી ગયું પેટીસ સમોસા ને બધું લઈ આવ્યા છીએ હર બોલે. હર બોલે ઓમના મામાની લોકો આવે છે ભાઈ અને એક તો આ જો પાવર નથી અંધારામાં ફ્લેશ લાઇટ ચાલુ કરીને બ્લોગ બનાવવો પડે એ તો એવું જ હોય ને. ઈ જ ને બનાવવો તો પડે જ ને. તો વિચાર તો કરી આપણે અત્યારે આટલું હે બરાબર 10-15 મિનિટ લાઇટ ગયો તો આપણને એમ થાય પાવર નથી પાવર નથી પાવર નથી પહેલાના જમાનામાં તો હાવ પાવર નહોતો તો એ લોકો કેમ ત્યારે રહે બધાને આદત હતી ને. અત્યારે કોઈને આદત છે લાઈટ વગર રહેવાની? તો હું તો ને આ જો આ સાયકલનું ઓલું એક બોટલ લેવાની રહી ગઈ હતી જો આ રહ્યું આ. જો ઓમભાઈની સાયકલ માટે બોટલ એક રહી ગઈ હતી તો આ બોટલ એ લઈ આવ્યા મસ્ત મજાની મજા આવે છે, મજા આવે. તમારે લાઈટ નથી ને? ના સાંભળ્યું ઉખડી કી પાવર છે. પાવર તો ઘણા ગરમ બેઠા હોય. જે કઈ ગલી દે આપણે આ એક કેવું કે આપણે ઇન્ડિયન લોકોને કે પાવર ગયો હોય ને કે આના ઉપર જોક છે એવો તો ખબર હે ગુજરાતીનું કે ભાઈ પાવર વયો ગયો હોય ને તો પાવર વયો ગયો હોય ને તો અમારે કેવું કે ઓલું બધા અમેરિકામાં ત્યાં બધા ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટને ફોન કરે કે કેમ ગયો શું કાંઈ એટલે આપણે તો કેવું બાજુમાં આવીને પૂછી જાય તો હા એવું કાંઈ નથી આપણે હોય તો આપણે બાજુમાં જઈને પૂછી આવીએ કે તમારે ગઈ હા એમ કે ને બાજુવાળા હા તો કાંઈ વાંધો ન તમારે ગયા તો વાંધો નહીં ભલે અમારે ગઈ એમ એ રીતનું ઓલા ઇલેક્ટ્રિસિટીમાં પૂછે ને આપણે પડોશીને પૂછવા જઈએ એ તો એવું જ હોય. હે એ તો એવું જ હોય. એ તો આપણે ઇન્ડિયન કોને કહેવાય? એ તો જમીન બધા નવરા થઈ ગયા જો હવે છે ને સેલિબ્રેશન ચાલુ થાય છે. તું બહુ ડોઢો હા ઓમર કે ની બર્થડે છે. બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર ઓમ હેપી બર્થડે ટુ હેપી બર્થડે. ગા તું ગા કે ખડાવ ના ના દેવું હોય છે હાલો વિડિયો હોય એમાં કા રાહ ન લેવાની લે ઓને દેવો હે તો આવશું ભાઈ કોમલબેન આ બાજુ ફોટો પાડ સુખિયા કહેવાય હાલો ને જરાક તો લ્યો દેવ લોકો જતા રહ્યા છે. જો અમે બધા તરબૂચ ખાવા બેઠા હતા બધે તરબૂચ ખાઈ ને હવે જો ફ્રી થઈ ગયા. હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે સુઈ જઈશું એટલે હું ને કેવલ જઈશ બહાર આટો મારવા. તો સારું ચલો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના બ્લોગમાં. ત્યાં સુધી તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ.